બોલીએ મોગલ માતની આદિ આવડ માતની મહમાયા મોમય માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની આજે બીજો દિવસ. હું તો નવરતો જ કહું છું, અભણ માણસ છું, પણ ચારણ બાપુ બોલતો રૂડો બહુ લાગે. ખૂબ મજા આવી. મોરારદાનભાઈ બધાની નામાવલી બોલી, પણ એ તો એમ કહેતા નામે ન બોલશો બાપુ, કારણ કે તમે કાંઈ લેતા નથી તો પછી અમારે શું કામ બોલવું જોઈએ. વાહ વાહ, પણ અમારે બોલવું પડે બાપ. ન બોલીને તો અમે પાપમાં બેહી છીએ. ખૂબ જેને દીકરીઓ માટે આપ્યું છે, હું તો લાઈવ દ્વારા બોલું છું. હે 18 વરણ બાપ, એક વાર મોગલ ધામે આવી જાઓ. તમારી 18 વર્ષની દીકરી હોય, 20 વર્ષની, 25 વર્ષની, કદાચ તમારી પાસે કાંઈ ન હોય, જો કે હું તો માગીને બીડી પીવું છું. 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, આ મોગલ ધામે આવી જાય. આ વડવાળી તમારી દીકરીનું કનાદાનનું પુણ્ય દઈ દેશે બાપ. પ્રભુતાના 4 ફેરા અહીંયા મોગલ ફેરવી દેશે. પણ એ માવતરો, દીકરીઓને એમ ન કહેતા કે તારા લગ્ન કરવા છે ને અમારી પાસે કાંઈ નથી હો. આ વડવાળી માફ નહીં કરે. ઈ દીકરી બધી બાપુની રાજબાયું છે. 18 વર્ષને કહું છું બાપ, આવું કોઈ દી ન બોલતા. આવું કદાચ મનમાં આવે ને તો આ મોગલ ધામે આવજો, હું તમારી દીકરી માટે ભીખ માગીશ બાપ. પણ દીકરીને દુઃખ થાય એવું કોઈ બોલશો નહીં. દીકરી મને પ્રાણ વાલી છે. વરદાનભાઈ એક વાત કરું છું, દીકરીને બાપે લગ્ન કર્યા. આ આયરનો પ્રસંગ છે. ગામનું નામ તો ભૂલી ગયો છું. પહેલા તો હાથી વસ્તુ દેતા, સ્ટીલની નહોતી બાપુ. ત્રાંબા, પિત્તળ, ઘનમેટન, કલી, જસત, આવા વાસણો દેતા. દીકરીની જેને કહે ખાબળ પાથરતા. હજી ધારો છે, બધા જોવા આવે. દીકરી પરણીને આવે ને હાહરિયામાં, એટલે એની ખાબળ પાથરે બધા જોવા આવે ને ઘરે ઘરેથી રૂપિયો 2 રૂપિયો મૂકતા કે દીકરી શું શું લાવી છે. બુદ્ધિશાળી કોઈક બાઈએ કીધું કે આ દીકરીને આટલા બધા વાસણો દીધા છે, પણ એમાં નામ તો લખ્યું નથી. નામ વગરના છે. હે કે નામ વગરના છે, કોણે દીધા છે? દીકરીને કહેવામાં આવ્યું કે તારા બાપે ઘણો બેટા કરિયાવર કર્યો છે, ખૂબ દીધું. પા ગોળી છે, હેલ છે, ગાગર્યું છે, ત્રાહળિયું છે, મોટા મોટા ટપ છે, તપેલા છે, લોટા છે, કૃંજા છે, આમાં નામ કા નહીં? તઈ દીકરીએ જવાબ આપ્યો કે નામ એટલા માટે નથી રાખ્યું, હું અડાભીડ બાપની દીકરી છું. હું અડાભીડ બાપની દીકરી છું. નામ એટલા માટે નથી રાખ્યું. એક આયરની સંતાન બોલે છે, 18 વર્ષની દીકરી બોલે છે કે તપેલામાં, લોટામાં જો મારા બાપનું નામ હોય ને પછી એને મશ વળે માથે, અને એને કોક ઉટકતો હોય ને મારા બાપના નામ માથે, એ મશ વાળવા વાળી હું આયરાણી નથી, એટલા માટે મેં આ નામ નથી લખવા દીધું મારા બાપનું. આ દીકરી વળી નાની અકલ વધુ ઉદળિયાના આસાર, એવું દજો દાતાર હથરું માણા હામળા. હજી ભારતમાં સંસ્કૃતિ મોરારદાન છે બાપ. હજી દીકરીઓ આવે છે મારી પાસે ઘણી. તો આજે બીજો દિવસ. મા ભગવતી 18 વરણને સુખી રાખે. પણ હું કાયમ બોલું છું બાપ, મોગલ ધામના નામે 1 રૂપિયો ક્યાંય આપશો નહીં. આપશો તો આ વડવાળી માફ નહીં કરે. કારણ કે તમારે આપવા હોય તો ડાયરેક્ટ સંપર્ક મારો કરજો. મને ખબર ન હોય બાપ, સમજી ગયા ને? શું કામ કે અહીંયા આમ કરવામાં આવે છે, આમ કરવામાં નથી આવતું. દીકરીઓ માટે મેં તમને કીધું ભીખ માગવા તૈયાર છું. પણ આ જે દાતારો અમારા મોરારદાનભાઈ બોલ્યા છે, અને દાતારો જે નામ લખ્યા છે અને ઉલ્લેખ કર્યો છે ને, હું તો માને એટલું કહું છું, માં તું આને ખૂબ દેજે અને આવા કરતા રહીએ. કારણ
જે આમ કરતા સમજ્યા છે ને બાપ, એને મોગલે આમ કરતા જ રાખ્યા છે, સમજી લેજો. એના કોઈ દી પરિવારમાં વાંધો ન આવવા દે બાપ. એને ખૂબ ખૂબ આશીર્વાદ છે. પણ આજે બીજો દિવસ મહાભારત યજ્ઞ કથા ઘણું આવે છે. મોરારદાનને હું રજૂ કરીશ અને સમય મળશે તમારા મોરારદાનભાઈ બોલશે. પણ જે આ મહાભારત તમે હું જે સાંભળી રહ્યા છે ને મિત્રો, આ શબ્દો જરીક ઉતારજો, નકર પ્રજા નપુસક થશે. આપણે કઈ ફલાણો ભાઈ ઝેર વૈનાનો જોઈ ને, કારણ કે મહાભારત જ ન સાંભળી. ફલાણો ભાઈ હાવ છે ને હુવાળો હાચું, પણ થોડુંક અંદર થોડોક નશો હોવો જોઈએ જાતિ ભયમાં. એ નશો રાખજો બાપ. તમે કોણ છો એનો તમે નશો રાખો. તમે કામ જે કરતા હોય, ધંધો મજૂરી નોકરી, પણ પોતાની જાતનો નશો છે ને મોગલને બહુ ગમે છે બાપ. નશો રાખો બાપ. હે 18 વરાણ લાયુ દ્વારા હું કાયમ માટે કહું, દાણા ન દોરાવતા, સપટી ન ઉપાડતા. સપટીઓ એવી ઉપાડો, મણ 2 મણ 5 મણ ની ગરીબ ઘરની દીકરીમાં જઈને રાશન દેવો. કાલે બેટા તારા ઘરમાં હું 5 મણ અનાજ નાખું છું, 2 મણ. આને દાણા કહેવાય. આવું કરો બાપ. પણ હે 18 વરણ તમે અંધશ્રદ્ધા કાઢી નાખો. લાઈવ દ્વારા હું કહું છું, હું તો આજ છું કાલે નથી. પણ તમને કોઈ કે આ બધું નડે છે મને દઈ દેજો, પણ કોઈને 1 રૂપિયો ન આપશો બાપ. ધ્યાન રાખજો. સાધુ સંતોનું ધ્યાન રાખો, બ્રાહ્મણોનું ધ્યાન રાખો, બાનાધારીનું ધ્યાન રાખો. એને આપો, દીકરીને આપો, ફીના પૈસા આપો, દવાખાનામાં આપો. પણ શેતાનોથી સાવધાન રહેજો બાપ. ધ્યાન રાખો. અત્યારે કેવા બનાવ બને છે બાપુ. માણસ 30-40 લાખના ટકા કરી જાય છે બોલો. અને આ સમાજ 21મી સદીનો સમજતો જ નથી. જરીક તો સમજો. એમ તમને એક માના આશીર્વાદ છે, કારણ કે મા શબ્દ તો મને બહુ વાલો છે મોરારદાનભાઈ. મા તો મા છે. હે મા, મિત્રો તમારે અહીંયા જન્મ દેનાર મા હોય ને, એને તમે પગે લાગી લ્યો ને તો મોગલ એમ કે છે કે આમાં અમે બધી આવી ગયું છે, તમે અહીંયા ન આવો. આ મા તો મા છે બાપ. મીઠા હે મધુ ને મીઠા એથી મીઠી છે મોડી માત જોયા જનની, જોડ બીજે નહીં જડે. એ અમાણે જોનની જોડ બીજે હવારમાં ઉઠીને તમારી જનેતાને તમે પગે લાગો, તમે અખતરો કરો 5 દી, અને 5 દીના માના આશીર્વાદ તમને 5 વર્ષમાં નહીં 50 વર્ષમાં ન મળ્યા ને આવા જનેતા તમને આઈને આપી દેશે બાપ. મા તો મા છે. ગંગાના નીર તો વધે ઘટે, એ અમારી ગંગાના નીર તો વધે ઘટે, એકનો ઘટે મારી જને તાના હે તો જોયા કરે. નો ઘટે જને તાના હે તો જોયા જનની, જોડ બીજે નહીં જડે. બાપ તો ખારો થાય ને તો દીકરાને બારી કાઢી મૂકે, પણ માં આડી ફરવાવાળી છે બાપુ. આ માં બહુ મોટું છે. પણ હે 18 વરણ તમારા મા બાપ ગમે એવા હોય, ખળ સ્વભાવના હોય, હામા થતા હોય, બોલતા હોય, પણ હે 18 વર્ષની દીકરા દીકરીઓ
તમારી પરીક્ષા કરી રહ્યા છે, સમજી લેજો. એનું ફળ તમને મળે મળે ને મળે બાપ. પણ જેને મા બાપને દુખી કર્યા છે ને, મોગલ એમ કહે છે કે હું એની પેટીમાં હક નથી કરવા દેતી. મિત્રો બને એટલું માને, કારણ કે મા માટે હું ગાઈ નથી શકતો. મા તો મા છે બાપ. માના જેટલા વખાણ કરો એટલા આવશે. સવારમાં ઉઠીને ખાલી માને તમે પગે લાગશો ને તો તમારે મોગલધામ આવવાની જરૂર નથી. પણ હે મિત્રો, સમજદારને કહું છું, તમારો જન્મ દિવસ હોય તેથી જનેતાને તમે પૂછી લેજો કે માં આજે મારો જન્મ દિવસ છે. તેથી માં એમ કે છે કે બેટા મને આજ ફેર ચડ્યા હતા. કેમ કે આજ મેં તારો જન્મ દીધો હતો. ઈ માં તો માં છે બાપુ. તો 18 વર્ષને આશીર્વાદ છે બાપ. 9 દિવસ માં ભાગવત કથા સાંભળવાની છે. બીજું અહીંયા ટેમ નથી હો, મોરારદાનને ખબર. અહીંયા ટેમ તો છે જ નહીં, કારણ કે તમારું સમાપ્ત થાય તો મોગલની શરૂઆત થાય છે. પણ મારા હાવત દીકરા અને દીકરીઓ, તમને એટલા આશીર્વાદ આપું છું. મારી કોઈ ઓકાત નથી હું આપું, પણ વડવાળીની સાનિધ્યમાં કે જે તમે અહીંયા આવો છો ને દીકરીઓ, આ વડવાળી તમારું અભરે ભરે ભરે ને ભરે. પણ કરેલા મૂકેલા મને દઈ દેજો. પણ તમે બધા એક થાય દેજો બાપ. એવા તમને મોગલના આશીર્વાદ છે. અને ભાગશાળી હોય તો તમે અહીંયા બેસી શકો, નકર તાકાત નથી બાપ. ખોળામાં ન બેહાય મોગલના. પણ જાના ભાગમાં જ આવે કે આ ટીકા કરવાનું ધામ નથી, આ ધોખાનું ધામ નથી. કારણ કે હું જ બીડી માગીને પીવું છું, ધોખો શીનો કરશો ભાઈ? હે, આ દીકરીઓને દાતારે દીધું છે ને અમે રાજી થાય છે ને. આ ધોખાનું ધામ નથી મારા હાવત. આ તમારા બાપનું ધામ છે, 18 વર્ષનું છે બાપ. આ વસ્તુ છે. સમય આવે ત્યારે આપણે બોલશું. પણ બાપુને કહું છું, બાપુ આજે બીજું નવરતું આપણો મહાભારત કથાનો યજ્ઞનો દોર આપ આગળ વધાવો. વંદનીય છે બાપુને. બાપુને પહેલા તાળીથી વધાવો બાપ. એક એક શબ્દ તો જોવો બાપુનો. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. આવડ તોડિયાણ અને ઓલા લાજાળું કોઈ દિલો પેજ નહીં. એ પછી ભરે નિંડગલું ભાણ. એ તમ કરણી કાશ ભરાવો. આવડના અમે ચારણો છે બાપુ. 4 પાડો, 3.5 નહીં હો, 4 પાડો, થંભ 4 જ હોય બાપ. અને એ ચારણો અમે આઈના સંતાનો ચારણો. જો અમે તમને સાચું નહીં કહી તમને બીજું કહેશે કોણ બાપ? એ ચારણો છે. હોય એવું કહેવા વાળા અમે ચારણો છે. રાજનીતિમાં રહેવા વાળા અમે ચારણો છે, કૂટનીતિમાં નહીં હો. હું બાપુ કોઈ કારણને નથી માનતો, કારણ કે 18 વર્ષ મારે હરખા છે. આ જગ્યાએ કદાચ મારો દીકરો નાગાજણ આપવા ખોટું કરતો તો હું જાહેરમાં નાગાજણને કહી દઉં છું. કારણ કે હું આઈનો પરિવાર છું, આઈના ખોળે બેઠો છું. મારું કામ છે માણાને સમજણ આપવાનું, અંધશ્રદ્ધા દૂર કરવાનું, સાચું કહેવાનું. અહીંયા ચોખ્ખું ઘી છે મારા હાવત. જો તમારાથી જીરવાય તો જ જીરવજો, કારણ કે મારામાં કોઈ પક્ષપાત નથી, ભેદભાવ નથી. બાપુ મને બહુ વાત યાદ આવી. સંતુ રાજાના દીકરા તમે વાત કરી, જેનું નામ દેવવ્રત છે, જેના બાપ માટે જેને ભીષ્મ પ્રતિજ્ઞા કરી, નામ ભીષ્મ. ધન્ય છે મહાભારત, ધન્ય છે પાત્ર અને બાપ. આજ હું તમે યાદ કરી છે, આવા આવા કાર્ય કરી ગયા છે. જે મહાભારત રચાણું ને એમાં માં ભગવતી ગીતા પ્રગટ થઈ. અને મેં કાલે કીધું હતું, અર્જુનને કીધું બાપ તારે અર્જુન જો તારે યુદ્ધ કરવું હોય તો પહેલા તું માને યાદ કરી, શારદાને. એમાં એનો વંશો છે ચારણો. 18 વર્ષને લઈને હાલવા વાળા છે. ભાવનગર મહારાજની વાત છે. એક જ મિનિટ હું આગળ વધું છું. અત્યારે સમાજમાં હળગી રહ્યું છે, એના માટે હું કોઈ કારણ નથી માનતો.
પણ જય ગુજરાતની માલકોર, હવે ગુજરાત બહાર ચાલુ થઈ ગયું છે હળગવાનું. પણ જો માના ખોળે બેઠા પછી, માના થોડે માના સિંહાસને બેઠા પછી જો હું હાથું નોકું તો વડવાળી મને માફ ન કરે. બોલવું પડે બાપ, કારણ કે મારી પાસે સુધરેલ ભાષા ને કારણ હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે નહીં, ઈ તો આઠે પર અમલ. ચારણ હંમેશા હાથું કહેવા વાળો છે બાપ. રાજમહેલના બાપુ કાંગરે દિવાલે ફરતી બોરડી વડબોર પેલા કહેવાતા. માણસ એક ભૂખો થયેલો, કારણ કે અંદરની ટાઢે કે એને ઠારવાની હતી અગ્નિ. પાણો એક માર્યો, 5-7 બોર આવ્યા હાથમાં. એ પાણો ભાવનગર મહારાજને લાગ્યો. આ બહુ મોટી વાત છે, સાંભળી લેજો રાજપૂતો. પાણો લાગી ગયો દરબારને, માણાને પકડી લીધો. કોણે માર્યો? કારણ કે માણસો પકડી લીધો, ધ્રુજવા માંડ્યો. માણા બધા એ વખતમાં એને જે કંઈ પણ લગાડતા હોય દવા દારૂ લગાડવા માંડ્યા. ગુનેગારને સામો લેવા ધ્રુજવા માંડ્યો. વાત સાચી છે બાપુ, કરોડો પતિને તમે જાઓ, ગરીબાઈ બહુ મુંજાઈશ. એમાંય જો તમે બેલ મારો અને કમાડ ખુલે નહીં તો ગરીબાઈ ધ્રુજતી હોય કે જટ વયો જાઓ, આ મને કામ કરી દેશે કે નહીં કરી દે. એમ આ માણસ ધ્રુજવા માંડ્યો. હવે ભાવનગર તો મને કદાચ ફાંહીએ ચડાવે, કદાચ ઘાણી નાખીને તેલ કાઢશે. ભાવનગર મહારાજની નિર્મળતા તો જુઓ મિત્રો. આ એના અમે ચારણો બોલી છે, કારણ કે રાજપૂતને ચારણો એક સિક્કાની મણ છે. આ હીરો અમારું મોહાળ છે મિત્રો. હું 18 વરણને કહું છું, કોઈ પણ વરણનો અન્યાય થયો આ ચારણ બોલશે, બીજા બોલે ન બોલે એની મને ખબર નથી, પણ આ વડવાળીનો પરિવાર બોલે બોલે ને બોલે. માથામાં લોહી નીકળી ગયું, પાટાપિંડી કર્યા, ધ્રુજવા માંડ્યો. ભાઈ તે પણ અમાર્યો? કે હા બાપુ મેં માર્યો. કેમ બાપુ? ભૂખ લાગી હતી. હે ભૂખમાં લાગી હતી મને. પછી હોય ને બીજા તો કે આ તો ભાવનગર મહારાજ ને તે માથામાં પાણો લાગી ગયો. મને ખબર નથી કે ભાવનગર મહારાજ અહીંયા બેઠા છે, પણ મારે તો આ જઠરાગ હળગી હતી અંદર ભૂખની. એને હું ઓલાવવા માટે થાય. મને એમ થયું હું પાણો મારું તો મને 5 બોર મળે તો મારી જઠરાગ ક્યાંક ઠરે. કેવી સજા કરશે દરબાર, કેવી નહીં કરે. આ હળગે છે એના ઉપર હું કહી રહ્યો છું, બીજાની ઘોડે હું સુધરેલ ભાષા નહીં બોલું. ઓહો ભાઈ તને ભૂખ લાગી એમાં તો પાણો માર્યો? કે હા બાપુ કાંઈ વાંધો નહીં. પાણો હારે હતો. માણસને કહી દીધું કે આના પાણો ભાર, આના હોના ગીંડિયો આપી દો, હોના મોર આપી દો. પણ કે બાપુ ગુનેગાર છે. ગુનેગાર નથી. જો એક બોર એને પાણો મારવાથી જો ખોબો બોર આપતો તો હું તો ભાવનગર મહારાજ છો, મારી ફરજમાં આવે છે, મારે એને કંઈક દેવું પડે. આને રાજા કહેવાય. આ ગોહિલોનું ઉજળું પરંપરા મોરારદાનભાઈ, આ ગોહિલોનું. અને ચારણો અમે એને સાચું કીધું છે. શિકાર કરવા ગયો કીધું કે કવિરાજ શિકાર દુવા હું ભૂલી ગયો છે. મોરારદાન બોલશે કે 2 રસ્તા છે, આ જાય તો તને ભાવનગર ભૂલશે ને નાનકોર જાય તો તારે પાપ જ કરવાનું છે. આ ચારણના શબ્દ કીધું. કવિરાજ હું ભાવનગરમાં કોઈ શિકાર નહીં થવા દઉં. આ ચારણો. બીજી વાત હું ઈ માથે જ આવું છું. ભગવાન કૃષ્ણ ગેડી દડે રમતા બાપુ દડો કે બુડી ગયો લેતો. બધાએ કીધું આ કૃષ્ણ તારા ઉપર છે, દડો બુડી ગયો છે. બાપુ ઊંડા ઉતરે માણા તો જ ખબર પડીશ. દડો કે બુડી ગયો. ભગવાન કૃષ્ણ કાળિયા નાગને નાથી અને ભગાડીને આવ્યા. કીધું કે દડો બુડી ગયો લેવા ગયા હતા કૃષ્ણ દેવા. અહીંયા બાપુ ચારણે કીધું, સંજય નામનો ચારણ હતો કે કૃષ્ણ તું રાજપૂત છો, હું ચારણ છું. દુનિયાને સમજાય દડો કોઈ દી બુડે નહીં, દડો તરવા વાળો છે, દડો બુડે નહીં. એટલું કીધું બોલશો નહીં, હજી આપણે ઘણું આગળ વધવાનું છે. અને આપ જાણો છો કે સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. અને એ સંજય જેને કહેવાય હસ્તિનાપુરના મહેલમાં બેઠા હતા અને જે યુદ્ધ થતું હતું, યુદ્ધ કુરુક્ષેત્રનું યુદ્ધ, અને જેને સંજયને દ્રષ્ટિ દીધી હતી કે હું તમને દ્રષ્ટિ આપું છું ભગવાન કે, અને જે યુદ્ધ થાય તમારે અંધને કહેવાનું છે. આ મોટું છે પણ એક જ લીટી બોલું છું.
આ તારે હળગી રહ્યો છો એની માટે હું કહી રહ્યો છું. શું કીધું? સંજય આફળ કેનું હશે ઈ જાણું નથી રે જોવાતું. સંજય આ કયો દીકરો છે મારો? આ કયું ફળ છે? સંજય કહે છે ઓળખી લ્યો મહારાજ, ઈ તમારા જ છે. હાથે જે વાવ્યા ને તમે, ઈ મોટા થયા બી, ઈ મોટા ઝાડ થઈ ગયા છે. પહેલા તમારે સમજવાનું હતું આ ઈ છે. સંજય આ ફળ કોનું હશે ઈ જાણું નથી રે જોવાતું. કયો દીકરો છે? એક વીઘો જને ધરણી ન આપી પછી પાણી એનું પવાતું યાદની આગળ આવ્યો રે એના મોભી કુંવરનું માથું. મોભી કુંવરનું માથું રે રાજા, એ દુર્યોધનનું એ માથું યાદની આગળ આવ્યું રે. આ કયો છે કે તમારા જ છે? ઓળખો કે ભગવાન કૃષ્ણ જેવા જેને સંધિ કરવા માટે આવ્યા તેથી તમે એને ઓળખી ન શક્યા. આજે ક્યાં ઓળખે છે વડવાળીને? ઓળખી ન શક્યા. હે ધૃતરાષ્ટ્ર, તમે બહુ મોડું કરી નાખ્યું. ખુદ ભગવાન દૂત બનીને જો આવ્યા ને જો તમે એને અપમાન કર્યું અને એને એક ગામ, 5 તો ઠીક, એક ગામ તો ઠીક, પણ તમારો અહંકારી દુર્યોધને એમ કહી દીધું કે આને બંધી બનાવો. અને ભગવાન કૃષ્ણને બંધી બનાવવા ગયા, બધા પગમાં પડી ગયા. મોરાદાનભાઈ દુર્યોધન નતો પડ્યો. કારણ એ હતું, જો દુર્યોધન આ વિરાટ દર્શન જોઈ લે તો પછી આ મહાભારત ન થાય. એમ ઈશ્વરની ગતિ ઈશ્વર જાણતા જ હોય. લાખાએ ગ્રહમાં લાય લગાડી રાત દિવસ નું ધાતું. કેટલે પૂગ્યો, ક્યાં બન્યો, કેવી રીતે છે, કેવી રીતે રસ્તા છે? કદાચ બચી જાય તો કે એની હત્યા કરી નાખવાની એવા પેરા મુકાઈ ગયા હતા બાપુ. લાખાએ ગ્રહમાં લાય લગાડી રાત દિવસ નું ધાતું. વિદુર જવાય એ કરી વિનતી, આ કૂટનીતિ નું રખો પોયાંતની આગળ આવ્યો રે એના મોભી કુંવરનું માથું. ઈ ચારણો ઠેઠથી કહેતા આવ્યા છે. ઠેઠથી અમે ચારણો કહેતા આવ્યા છે. ન્યાયનો ન્યાય કર્યો છે અને ખોટું એને ખોટું કર્યું. ચારણોએ બાપુ ગુંડકામાંથી પણ ચારણોએ હારા તત્વ લીધા છે. કારણ કે અમારા ચારણોનો લક્ષણ છે. ખરાબમાંથી હારું ગોતું અમે ચારણો. આપ જાણો છો અહીંયા એવી દીકરી માએ પરણાવી દીધી છે. આપ જાણો છો, કારણ કે મારા માટે તો 18 વર્ષની દીકરી રાજબાઈ છે. રાજબાઈ છે કાયમ માટે કહું. પણ હે ભારતની હારી નારીઓ, આ જે 10 તિથિ ભયંકર હળગી રહ્યું છે, આ મારી વાત પૂગવી જોવે કૃષ્ણ હતી. જે કળયુગનો કૃષ્ણ મોદી છે ને, ત્યાં સુધી આ ચારણનો અવાજ પુગાડજો. શું છે ભાઈ? 552 રજવાડો જો દઈ દેતો હોય એક વાત માથેથી, તો ઈ પરિવારની દીકરી રોડમાંથી નીકળે. મારામાં કોઈ સીધી વાત નહીં આવે, કાંઈ વાંધો નહીં, 400 જવાબ દેવાની મારામાં તાકાત છે. દીકરી બહાર નીકળે આપણી નો નીકળે. હે રાજપૂતો, ચારણો તમારા ભેળા છે એટલું નહીં, ચારણો તો અન્યાય થયો છે, અન્યાયની સામે પણ પગલા ભરવા વાળા ચારણો છે. અમે તમારા ભેળા છે બાપ, એવું નહીં 18 વરણમાં ભેળા છે. આ જગ્યાએ જો અમારા કોઈ ચારણનું અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું. આ જગ્યાએ કોઈ મુસલમાનનું થયું હોય તો હું બોલું. આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય, દેવી પૂજક, વાલ્મીક, કોઈ પણ સમાજનું અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો. પણ એક રાજપૂતનો હડાહડ અપમાન કરી નાખ્યું છે. મારી પાસે કોઈ કારણ નથી, હું રાજકારણને માનતો જ નથી ભાઈ.
મારે કોઈનું કાંઈ લેવું પડે, તમને કોઈ હાથું કહેતું નથી. શું કામ તમે બહાર આવો છો? હે રાજપૂતાણીઓ, અવાજ છે મારો. બેટા, તમારે બહાર નો નીકળવાનું. આ હળેલું રાજકારણ છે, આમાં નો નીકળાય. પુરુષ બહાર નીકળે. અને તમે એમ કહો છો અમે જોહર કરી? ખબરદાર, આમાં તો 18 વરણ જોડાણેલો છે. કારણ ક્ષત્રિયનો પાન થયું છે, એમાં 18 વરણ છે બાપુ. એમાં ચારણો છે, બધા વરણ જોડાણા છે, પટેલો જોડાણા છે. પણ મારી પાસે કોઈ કારણ નથી, કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આઈના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું. ઘણાને ફ્યુઝ ઉડી જાય તો મને કાંઈ વાંધો નથી બાપ. પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય. ભલામણા ત્યાં દીકરીઓ બહાર નીકળે. હે ભારતની ભવાનીઓ, ખબરદાર, તમે મરત્યું નહીં, દવા પીત્યું નહીં, તમે હળકત્યું નહીં. હે ભારતની આર્યો નારીઓ, એક બાપુનો અવાજ છે ક્ષત્રિયાની, તમે આ ન કરશો. આ ક્યારે કરવાનું હોય બેટા? તમારો પુરુષ રણ મેદાનમાં ગયો હોય, ભાઈ દીકરો રણ મેદાનમાં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાયજો. આમાં નો થવાય. આમાં નો આ રાજકારણ, આમાં હું નથી પડતો. પણ આ ભારતની ક્ષત્રિયાણીઓ જે રાજસ્થાન હદી હળગવા માંડ્યું છે. હે ભારતની ભવાનીઓ, હે રાજપૂતો, અમે ચારણો તમારી ભેળા છે બાપ. બીજા તો નહીં કે, કારણ કે સીધી વાતમાં વાત કરી છે. હું કોઈ પક્ષપાત નથી કરતો, કોઈ મારામાં વિરોધ નથી. પણ આઈનો પરિવાર છો, રાજપૂતાણીનો, એટલું કહું, બહાર હું કામ નીકળો છો બેટા? હે ભવાનીઓ, તમારા ઘરમાં તમે બેહી જાઓ અને કુળદેવીની સામે ધૂપ દીવો કરો અને માના મંત્ર કરો. આપો આપ છે ને હોનારથ અટકી જાય છે. હું તમને ખાતરી કરીને આપું છું બાપ. દીકરીઓ, આ કરો. તમે રોડમાં થાઓ હારી લાગો છો બેટા? દુઃખદ મને પોતાને દુઃખ લાગે છે. પણ જો મેં તમે ચારણો તમને નહીં કહી, બીજું તમને કહેશે કોણ? અને હું આ કારણને માનતો નથી હો, પણ સમજી લેજો, મારે કોઈનું કાંઈ જોતું નથી. કારણ કે માં મોગલ બેઠી, તમે માગો. પણ હું ચારણ છું, સાચું કહેવા વાળો છું. રવા દેજો રાજપૂતાણી. તમે આ ડગલું જો તમે ભરો, મરવાનું, દવા પીવાનું, હળગવાનું, અને જવાહર નથી કહેવાતો, અને હત્યા કહેવામાં આવે છે. હે રાજપૂતાણીઓ, ઈ પાપ લાગે તો આ ચારણને આપી દેજો. પણ રાજપૂતાણીઓ, તમે આ ડગલા ન ભરજો, કારણ રાફડા ખાલી ન હોય બાપ. તમને ખબર છે રાજપૂતાણીઓ? આપ જાણો છો, એક ચારણની દીકરી રાજબાઈ, ઈ પણ રાજપૂતની વારે ગઈ છે, લેલાદેની વારે. એને યાદ કરો. ઘરે બેહીને બહાર નીકળવાનું જરૂર નથી. પૃથ્વીરાજ રાઠોડે અંતરવા પાઘડીનો શેડો નાખીને કીધું, આવજે રાજલ ઉરાની. એક નહીં, બે નહીં, 100 હાથ પાડ્યા અને માં નો ગઈ. નિરાશ થઈ ગયો. કેમ રાજપૂત નિરાશ થઈ ગયા? કે રાજપૂતાણી નિરાશ નો થાય શું? કે કાં કે મેં માએ મને 3 હાથનું કીધું, 100 હાથ પાડ્યા, પણ એનો વાંક નથી, વાંક મારો છે. કે 9 વર્ષની ઉંમર એ દીકરી માથે મેં વિશ્વાસ મૂક્યો. પૃથ્વીરાજ એમ કે રાઠોડ. અને આમ જોઈ રાજપૂતાણીની તાકાત. હું આ બાયુને કહી રહ્યો છું, ક્ષત્રિયાણીઓને, કે દરબાર, હું દિલ્હીની બજારમાં પાલખીમાં નહીં બેહું અને હું નહીં આવું. કારણ હું કદાચ પાલખીમાં બેહીશ ને દરબાર, તમારી ઇજ્જત આબરૂ નહીં જવા દઉં. પાલખીમાં કદાચ બેહારશે મને તો મારા પેટમાં હું છે ને 2 કટારીઓ ધ્રબીને બેહીશ. પણ દિલ્હીની બજારમાં હું પગ ન દઉં. લેલાદેવ કે બહુ મોટી વાત છે.
તઈ ઢગલો થઈ ગયો રાજપૂત કે રાજપૂતાની વાત બધી સાચી છે, પણ હવે તમારું ને મારું જીવવાનું ઝેર થઈ ગયું. રાજપૂતાની હવે તમે રસ્તો કાઢો. તમે આવી રોડમાંથી ઉભી રહ્યો છો દીકરીઓ? નહીં. હે ભારતની ક્ષત્રિયાણીઓ, તમારા ઘરમાં બેસી જાઓ ભગવતીની સામે, અને જો તમારું કામ થાય ને તો હું ચારણ ટળી જાઉં, પણ બાપ ભગવતીની સામે બેસી જાઓ. શું કામ રોડ ઉપર આવો છો? રાજપૂતાણી આ કરે? હા, તમારો પતિ યુદ્ધમાં કામ આવી ગયો હોય તો એનું માથું લઈને ખોળામાં તમે સતી થઈ જાઓ. જેમ રાડિયાસનું માથું ખોળામાં લઈ અને સુમલદેવ જેને કહેવાય કે સ્વર્ગે સિધાવ્યા હતા. હે ભારતની રાજપૂતાણીઓ, હું આ રાજકારણને માનતો નથી, પણ તમે દીકરીઓ બહાર આવો છો ને, આ વડવાળીને ગમતું નથી, પણ તમારા ઘરે તમે ભગવતીઓ સામે બેસી જાઓ. એ ભગવતી તમારો રસ્તો કરે 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 અને કરે એટલો મને પોતાને વિશ્વાસ છે. બહાર નો નીકળો બાપ. આ તમે કોણ છો? અમે 18 વરણ આરે છે. આ તો રાજપૂત છે, કારણ કે રાજપૂત ને ચારણો એ તો મંડ છે. આયર મેર કાઠી એ તો અમારું મહાલ છે. તમામ વરણ પણ મોગલ ને એક છે. પણ હે રાજપૂતાણીઓ, આ તમે કાર્ય કરશો નહીં હો. આ એક બાપુનો તમને અવાજ છે બાપ. આ નો કરશો રાજપૂતાણીઓ, આ નો કરાય. સમજો બાપ. કારણ એક વાત કરું, દરબારે ગુનો 2 જણાએ કર્યો. આ હું એના માથે આલું છું. મોટો ગુનો કર્યો તો ને એને દરબારે જાતો કરી દીધો, આને જવા દો. સામાન્ય માણસે ગુનો કર્યો એને જાતો કર્યો. એટલે પ્રધાને કીધું દરબાર જે મોટો ગુનો કર્યો એને તમે હાવ નિર્દોષ કેમ જવા દીધો? કે હું રાજા છું, હું લાખોનો પાલનહાર છું. તો કે દરબાર ગુનો તો બે હરખો જ કહેવાય, મોટો કે ગુનો નાનો. કે વાત સાચી, જેને નાનો ગુનો કર્યો તમે અહીંયા જાઓ અને મોટો કર્યો અહીંયા જાઓ. જેને મોટો ગુનો કર્યો એને છોડી દીધો તો એ બીજે દીનું પાછું મંડ્યો ગોઠવવા. હવે પમદી આમ કરું, દરબારે મને નિર્દોષ છોડી મૂક્યો, હવે મારે આમ કરું. અને જેને સામાન્ય ભૂલ કરી હતી એ પોતે ચિઠ્ઠી એ ભાષામાં લખીને મૂકી દીધી. દરબારે મને ઠપકો દીધો, હવે મારે આ જગતમાં જીવીને રહેવાય નહીં. એ માણસે પોતાનો જીવનો અંત લઈ આવી, ગળો ટૂંપો ખાઈને અંત લઈ આવ્યો કે દરબારે મને ઠપકો દીધો, હવે મારા જીવાય નહીં. આ તમે બળવાની વાત કરો છો? ખબરદાર, આ વડવાળી તમને માફ નહીં કરે. આ બીજા નથી આવ્યા, પણ આ વડવાળી મોગલ બહાર આવીને તમને કહી રહી છે દીકરીઓ, આ કાર્ય તમે કરશો નહીં. તમને આ વડવાળી મોગલનો આદેશ છે, આદેશ. દીકરીઓ, તમારે જો કરવું હોય તમારા ઘરે બેસો, કુળદેવીના દીવા કરો, એના જાપ કરો, મંત્રો કરો, તમારું કામ થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે. આ વડવાળીનો આદેશ છે બેટા. તો પછી આપણામાં રહ્યું શું? આપણામાં રાજપૂતા પણ રહ્યું હાલ્યા રાખે. હંમેશા બાદ અધર ઉડવા વાળો છે. ઓલાન પાવેરાન કાગડા ઉડતા ઉડવા દો, ઘણા ઉડે છે સમાજમાં. બાજ હંમેશા ઉપર જ હોય. એવી વિચારધારા રાખો બેટા, આવી નો રાખો. હે ભારતની આર્યુ નાર્યુ, એક બાપુનો આદેશ છે, આ નો કરશો. કારણ કે અમે એના હાટે તો બોલી છે. તમારા આ નો કરાય. એક બાપુનો મોગલધામથી આદેશ છે. આ કાર્ય તમે કરશો ને દીકરીઓ, તો જિંદગીમાં છે ને ઇતિહાસની માલકોર આપણે છે ને કલંક સિવાય બીજું નહીં હોય. અને એ પાપ લાગે મને આપજો દીકરીઓ. તમે કદાચ બહાર સભા ભરીને બેઠી હોય, તમે કદાચ કલેક્ટરે ગયો હોય તો ભલે ગયો, મને વાંધો નથી. પણ હે દીકરીઓ, ભારતની ક્ષત્રિયાણીઓ, તમારા ઘરે બેહીને કુળદેવીને તમે યાદ કરો. અને જ્યાં જ્યાં ધર્મ ધ્રુજાણો છે ત્યાં ભગવતીઓ આવી છે બાપ. અને આવું જ પડે, આવું આવે. અને ગયું છે આ બેઠી બાપુ, આ બેઠી જો જગદંબા અહીંયા ખેડોઈમાં હાવજ જોડ્યો, હાવજ નો જોડ્યો. કેટલી એની તાકાત છે ટીકા કરતા. જે માં જન્મતા
માના હાથ પગ સાંપલા, એનું નામ સાંપલ દીધું, કારણ કે મા મોગલે ખુદે એના દુખણા લીધા છે. આ મા ભગવતી આઈ સાંપબાઈ ચોરાડની દીકરી, બહુ મજા આવે છે. તોય ઉજળા વાળી સભોલ બહુ ચબડી જન બેચ રામ, હે ચારણ કુળ માં દેવ સાપલ કાંધ સાવજ કર ધરા. સુણી સાધ માત યાવડના અને રવિરાજ પણ થંભે ગયા, હે અણમોલ હા હા માડી ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. હાવજ ને જોડ્યો, કેટલી જગદંબાની તાકાત છે. તો આ રાજપૂતાણીઓ માને યાદ કરો ને, તમારે બહાર જવાની ક્યાંય જરૂર નથી દીકરીઓ. હું તો બધી દીકરીઓને કહું છું, પણ આ છેલ્લા 10 દિવસથી હળગી રહ્યું છે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, હું એને ઓલવવાનું કામ કરું છું. કારણ ઓલવવું અમારા ચારણોના લોહીમાં છે, અને હળગાવાનું કામ કાગડા કરે. અમે ન કરી ચારણો, અમે બહુ ઓછા છે. સમજો, ચારણોએ જે તમને કીધું છે સત્ય જ કીધું છે. ચારણોએ કોઈનો પક્ષપાત નથી, કોઈ ચારણોએ ભેદભાવ નથી કર્યો. જાઓ મોણિયા, આજની તારીખમાં મેઘવાળ દોનો દંપતીને પહેલા નાળિયેર વધારો અને પછી નાગબાઈને વધારો. બાપ જાવી અમે ચારણો છે. હે આય કામબાઈ જોવો એક પછી એક અમારા ચારણોનો ઇતિહાસ. માં તો 18 વર્ણની છે, પણ હું ખાસ કરીને આ ક્ષત્રિયાણીને કહું છું, બેટા જુહાર કરશો નહીં, મરવાનું નામ લેશો નહીં, બહાર નીકળતા નહીં, ઘરમાં બેહીને માને પ્રાર્થના કરો ને, તાર તપાલ નહીં પૂગે, પણ તમારી પ્રાર્થના છે મોગલે પૂગી જાય છે. અને મોગલ તમારો રસ્તો ન થાય તો પછી વડવાળી નો કહેવાય બાપ. પણ દીકરીઓ વિશ્વાસ રાખો, બહાર નીકળો નહીં બેટા, મારે કોઈનું કાંઈ લેવું નથી. સમજ્યા? એમ બધાની જરૂર છે ને. સતી તોરલ ને કીધું તું, મને 2 મિનિટ લેવા દેજો મોરારદાનભાઈ. બાપ સાંભળો છો, બહુ મજા આવે છે. હું તો કાયમ બોલું છું, અભણ છું. તોરલ જેવી તોરલ જો એક રાજપૂતને ધર્મના કેડે લઈ લીધો તો રાજપૂતાણીની તાકાત કેટલી હશે મામા? નાવડું આલોક ડોલોક થયું. તમે વિચાર કરો, વાવાઝોડું તોફાન છે, મોરારદાનભાઈ મધદરિયા હોય, ખાડીમાં ન હોય. આપણે ચારણો છે એટલું સમજીને, એવું નથી. પણ એ જેસલ જાડેજો બહુ મોટી વાત છે. ની આવ્યા, વાણમાં બેઠા, વાણ મંડ્યું હુલક ડોલક થવા. એક જ તોરલ એવી હતી કે જેને સુરતા લાગી ગઈ હતી, અને જેસલ જેવો જેસલ જેને ઢગલો થઈ ગયો કે ઓહો આ દેવીમાં આટલી તાકાત. તે કીધું આ બધા કોઈ માતાજીને યાદ કરે, પીરને યાદ કરે, તમે હાવ એમને કે જાડેજા અમારા આ કાંઠે મોત ને તો હામા કાંઠે મુક્તિ જોય. અમારે ભાઈથી ડરવાની ન હોય. આ રાજપૂતાણીનો શબ્દ. તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દો ખારા સમુદ્રમાં. કેમ કે 999 નદી આમાં આવે છે. આ દરિયો છે ને એ હાહરું છે નદીઓનું, આમાં તમે આવવા દો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે. આ બધા વર્ણના છે, આ વસ્તુ છે. ઘણા ગાઓ વાળા ગયા, પણ અમારા સરગેશ્વરી મારા મામા થાય હેમુ ગઢવી આ બોલતા. હવે જો કે હેમુ જવું તો કોઈ થવાનું નથી બાપ છે, પણ હેમુ જેવો અલગ કોઈથી નહીં નીકળે બાપ. એ હેમુ ગઢવી, અને એ હેમુ જયારે ગુજરી ગયા ત્યાંથી અમારા ચારણે લખ્યું, પણ હેમુ તોળી હડતાલ પડી અન દેવાણી દેશો દેશ. એ જોને સ્વર્ગમાં વાસી ચારણે, એ તું તો ધણી ઢાકણિયાનો. એ હેમુ ગઢવી શું વાત કરું. એક પછી એક તમે જો બાપ, સમય આવે તેથી હું બોલીશ, કારણ કે એનો હરકમાં વાસ છે. હેમુ ગઢવી તો હેમુ ગઢવી બાપ.
આ ચારણો છે, અમે તમને સાચું કહેવા વાળા, પણ વાદ ન કરો ચારણના શબ્દોમાં. શું કીધું? હજી તમે વિશ્વાસી નરને કાંઈ નેડો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો નુકરીએ સંગડો નુકરીએ. હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો, હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો. જીવનો મગના ડોળે કાદવ ગારો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો નુકરીએ. આ અમારા હેમુ મામા ગાતા બહુ મોટા છે, હાચા ખોટા બોલીને મંદિર આ બધું મોટું મોટું છે, પણ આવી ભારતની દીકરીઓ હતી, આવા આવા વીર પુરુષ હતા. પણ જે કાંઈ થઈ રહ્યું છે બેટા, આપણે કોઈ અંધશ્રદ્ધામાં જવું નથી, આપણે કોઈમાં જવાનું નથી, પણ આ એક આપણી લાગણી રાજપૂતોની દુભાણી છે એટલે મારે બોલવું પડે. પણ આ જગ્યાએ કોઈ પણની દુભાણી તો હું ચારણ મારે બોલવું પડે. તો આ દીકરીઓનો મારો આદેશ છે, બેટા દીકરીઓ આવું ન કરશો. આ તમને પાપ લાગે મને આપી દેજો. તમે 5 દી તમારા ઘરે બેહો એટલે વડવાળી તમારો રસ્તો કાઢે કાઢે ને કાઢે. આ રાજકારણ છે, અમને નથી જડ્યું તો તમને ન કહી દી, જડ્યું જ નથી. પણ અમે હાથું કહેવા વાળા, કારણ કે અહીંયા સિંહાસને બેઠા છે, અમારા પાસે કોઈ ભેળવલી વાત ન હોય, પક્ષપાત ન હોય, પણ હંસની જરૂર છે ને કાગડાની જરૂર છે, સમજી લેજો. એટલે તમે બાદ છો, સમજો. જેમ તમે ન્યાય કરવા વાળા છો, બધા સમજે છે, જાણે છે, પણ હું કોઈ રાજકારણને માનતો નથી. પણ આ દીકરીઓ મારી ભવાની બહાર આવી છે એટલે મારે બેરવું પડે. બેટા આપણે આવું કરવાનું નથી. એ રસ્તો આફુરો નીહરી જાય છે અને મોગલ ભાળી ગઈ છે, રસ્તો નીહરે નીહરે નીહરે. તો તમે ઈ નાર્યું છો, ઈ દીકરા દેવવાળીઓ છો કે જેને આભને ટેકા દે. એ રાજપૂતાણીઓ, તમે આ મરવાનું કરો છો? કેવી હતી દાન કુખ જીજાબાઈની અને શિવજી જન્મ હતો. આહા, એ રાજપૂતાણીઓ સમજો, દાન કુખ જીજાબાઈની અને શિવ જન્મ હતો. પડકાર કરતી ગયા બેટા મારું ધાવણ ઉજળું કરજે, દુશ્મન નો તું દાંત વાળજો. શિવા બેટા તું મારું ધાવણ ઉતળું કરજે. હે રાજપૂતાણીઓ તમને કહું છું, આ કરો. ઘૂઘરા નો દેવા, ઘૂઘરા બાંધી બાંધી તો ભોંડિયા વાળી દીધા. ઘૂઘરા નો બંધાય, સમજો. મારે બોલવું પણ સમયની મર્યાદા આવી હતી. હે કેવા કહે દે તો આ 18 વર્ષને કહું છું બાપ, આ હોનારત હળગી રહ્યું છે. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, આ હોનારતનું ઠારવાનું કામ કરો, હળગાવાનું કામ બંધ કરી દો બાપ. આપણા 18 વર્ષની એકતા તૂટી રહી છે, મોગલ નહીં તૂટવા દે. અને એકતા 18 વર્ષની રહેવાની રહેવાની અને રહેવાની છે, પણ આપણે હંસ થઈને રહેવાનું છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી, જય કબરાવવાળી.